મેષ રાશિવાળા મિત્રો, તમારા જીવનમાં વાવાઝોડું આવવાનું છે. હવે આંખોમાંથી આંસુ રોકાશે નહીં. મેષ રાશિવાળા મિત્રો, જો તમે આ વિડિયો સુધી પહોંચી ગયા છો તો સમજી લો કે આ કોઈ સંયોગ નથી. આ બ્રહ્માંડ તરફથી એક સીધો સંકેત છે કે તમને ખાસ પસંદ કરવામાં આવ્યા છે. પરંતુ યાદ રાખજો, એક નાનકડી બેદરકારી, એક ખોટું પગલું તમારી જિંદગીને અંધકારમય બનાવી શકે છે. એવો સમય આવવાનો છે જ્યારે તમારી આંખોમાંથી લોહી જેવા આંસુ વહી શકે છે. તમારી રૂવાંટી ઊભી થઈ જશે અને તમારો આત્મા ધ્રુજી ઉઠશે, કારણ કે આગામી 15 દિવસ એટલે કે 15 જુલાઈથી 30 જુલાઈની અંદર એક એવી લહેર આવવાની છે જેની કલ્પના કોઈ સામાન્ય માણસ કરી શકતો નથી. નમસ્કાર મેષ રાશિવાળા મિત્રો, હર હર મહાદેવ, જય શનિદેવ મહારાજ, જય બજરંગબલી સરકાર. મેષ રાશિવાળા મિત્રો, સૌથી પહેલા આ વાત તમારા દિલમાં ઉતારી લો કે આજે હું જે કંઈ કહેવા જઈ રહ્યો છું તેને મજાક સમજીને ટાળતા નહીં. આ માત્ર એક ભવિષ્યવાણી નથી, પરંતુ એક બ્રહ્માંડીય ચેતવણી છે. હું પંચમુખી હનુમાનને સાક્ષી માનીને અગ્નિના સોગંદ લઈને કહી રહ્યો છું કે જો મારી આજની એક પણ વાત સાચી ન નીકળે તો હું જીવનભર માટે ભવિષ્યવાણી કરવાનું અને વિડીયો બનાવવાનું બધું જ ત્યાગી દઈશ. આ મારો પ્રણ છે, મારો વચન છે, જે ક્યારેય જૂઠો નહીં હોઈ શકે. મિત્રો, આગામી 24 થી 48 કલાક તમારા જીવનનો કોઈ સામાન્ય સમય નથી. આ કલિયુગની અંદર ઘટિત થનારો એવો દિવ્ય અને ભયાનક સમયગાળો છે જેની કલ્પના પણ નથી કરી શકાતી. જેવો આ સમય શરૂ થશે, તમારા જીવનમાં ગ્રહોની ચાલ એવો અદ્ભુત સંગમ બનાવશે જે છેલ્લા 40 વર્ષોમાં નથી જોવા મળ્યો. આ કોઈ સામાન્ય ગોચર નથી. ગુરુ, શુક્ર, મંગળ, બુધ અને સૂર્ય બધા પોતાની વિશેષ સ્થિતિઓમાં આવી રહ્યા છે, જે મળીને એક એવું બ્રહ્માંડીય વાવાઝોડું ઊભું કરશે જે તમારી જિંદગીને સંપૂર્ણપણે બદલી શકે છે. જો તમે થાકી ગયા છો, હારી ગયા છો અને લાગે છે કે હવે કંઈ થઈ શકે તેમ નથી, તો આ વિડિયો તમારા માટે જ છે. આ થોડી મિનિટોને તમારી જિંદગીનો સૌથી કિંમતી સમય સમજો, કારણ કે આ તમારા આખા જીવનની દિશા બદલી શકે છે. પરંતુ સાવધાન રહેજો, આગામી 15 દિવસ એટલે કે 15 જુલાઈથી 30 જુલાઈની અંદર એક નાનકડી ચૂક, એક ખોટું પગલું તમને અંદરથી તોડી શકે છે, તમને લોહીના આંસુ રડાવી શકે છે અને તમારા ઘરની ખુશીઓને સ્મશાનની શાંતિમાં બદલી શકે છે. પરંતુ જો તમે ધીરજથી બધું સાંભળશો, સમજશો અને આત્મસાત કરશો તો આ જ સમય તમારા ઘરમાં ખુશીઓના નગારા વગાડશે અને એવા શુભ સમાચાર લાવશે જેની ચર્ચા લોકો વર્ષો સુધી કરશે. તમારી કુંડળીમાં અત્યારથી જ એક દિવ્ય સંયોગ બની રહ્યો છે જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે. જો તમે આ વિડિયો સુધી પહોંચી ગયા છો તો આ ભગવાનની સીધી વ્યવસ્થા છે, એક સંકેત છે કે હવે તમારો વારો છે. હું આજે તમારી સામે 3 એવા રહસ્યો ખોલવા જઈ રહ્યો છું જે આ ખાસ સમયમાં તમારા જીવનમાં ચોક્કસપણે ઘટિત થશે. જો આ 3 વાતોમાંથી એક પણ વાત ખોટી સાબિત થશે તો હું આચાર્ય હંમેશ માટે ભવિષ્યવાણી કરવાનું છોડી દઈશ. આ મારી ખુલ્લી પ્રતિજ્ઞા છે. તમે ઈચ્છો તો કાગળ પર લખીને રાખી શકો છો કે આજે જે કહેવામાં આવી રહ્યું છે તેને ખુદ ભગવાન પણ ટાળી શકતા નથી. જો તમારામાં હિંમત હોય તો આ વિડિયોને અંત સુધી સાંભળો, કારણ કે જે રહસ્યો ખુલવાના છે તે તમારી રૂવાંટી ઊભી કરી દેશે અને તમારા આત્માને હચમચાવી દેશે. આજે હું તમને ડરાવી નથી રહ્યો, પણ સચ્ચાઈ જણાવી રહ્યો છું. આ સમયે તમારી કુંડળીમાં એક મહાતાંડવ યોગ સક્રિય થઈ રહ્યો છે જે ગ્રહોના ઉચ્ચ પ્રવેશથી વધુ પ્રચંડ રૂપ લેશે. આ યોગ બેધારી તલવાર જેવો છે. જો તમે આને સંભાળી લીધો તો તમારું ભાગ્ય ચમકી ઉઠશે, પરંતુ સહેજ પણ ભૂલ તમારા ઘરની ખુશીઓને નષ્ટ કરી શકે છે. એટલા માટે આ 15 દિવસ તમારી જિંદગીની સૌથી મૂલ્યવાન ક્ષણો માનીને સાંભળો અને સમજો.
જો તમે જ્ઞાન હોવા છતાં પણ આને અવગણશો તો આગામી 7 જન્મો સુધી ગરીબી, અપમાન અને મહેણા તમારો પીછો નહીં છોડે. પરંતુ જો તમે આ વાતોને દિલથી અપનાવી લીધી તો આ સમય તમને 7 પેઢી સુધી સમૃદ્ધિ અને સન્માનનો આધાર આપી શકે છે. 3 મહાન રહસ્યો અને ભવિષ્યવાણીઓ. હવે ધ્યાનથી સાંભળો. પહેલી વાત તમારા છુપાયેલા દુશ્મનોના વિનાશ સાથે જોડાયેલી છે. બીજી વાત તમારા જીવનમાંથી ગરીબી અને અભાવને ખતમ કરનારી છે. ત્રીજી વાત એટલી ગંભીર અને રહસ્યમય છે કે તેને સાંભળવા માટે તમારે તમારા દિલને પથ્થર જેવું મજબૂત કરવું પડશે. હું અગ્નિદેવને સાક્ષી માનીને સોગંદ લઉં છું કે જો આ ત્રણેય વાતો આગામી 15 જુલાઈથી 30 જુલાઈની વચ્ચે તમારા જીવનમાં કોઈને કોઈ સ્વરૂપે સાચી ન ઠરે તો હું જીવનભર પોતાને તમારો સેવક માનીશ. આ મારા જીવનનું સૌથી મોટું વચન છે. હવે સવાલ એ છે કે શું તમે આ મહાતાંડવ માટે તૈયાર છો જે અત્યારથી શરૂ થઈને આગામી થોડા કલાકોમાં સંપૂર્ણ પ્રચંડ સ્વરૂપે સામે આવવાનું છે. તમે વિચારી રહ્યા હશો કે આખરે આ સમયમાં એવું શું વિશેષ છે. તો સાંભળો, ગુરુ અને અન્ય ગ્રહોના આ દુર્લભ સંયોગે એક એવો અદૃશ્ય માર્ગ તૈયાર કર્યો છે જે સીધો તમારા ભાગ્યના ધન ભંડાર સુધી પહોંચે છે. આ ક્ષણો એ તાળું ખોલી શકે છે જેને તમે વર્ષોથી ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ અહીં સૌથી મોટી રમત છુપાયેલી છે. પહેલી ઘટનાની ભણક તમારા સૌથી મોટા શત્રુ સુધી પણ પહોંચી ગઈ છે, જેણે તમારી ખુશીઓ પર અદૃશ્ય તાળું લગાવી રાખ્યું હતું અને જે તમારું સ્મિત જોઈને અંદરથી બળતો હતો. હવે તે એક એવી ચાલ ચાલવાની યોજના બનાવી રહ્યો છે જે તમને બરબાદ કરી શકે છે. પરંતુ હવે તમે એકલા નથી. બાગેશ્વર ધામની દિવ્ય શક્તિ તમારી ચારેય તરફ એક અદૃશ્ય કવચ બનાવી રહી છે જે તેના દરેક વારને પલટાવીને તેના પર જ પાડી દેશે. જે ખાડો તમારા માટે ખોદવામાં આવ્યો હતો હવે તેમાં તે પોતે જ પડશે. હવે વિચારો કે તે દુશ્મન કોણ છે અને તે શું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ રહસ્ય હું આ જ વિડીયોમાં ખોલીશ, પરંતુ તે પહેલાં તમારે એ મહાધન યોગની સચ્ચાઈ સાંભળવી પડશે જે તમારી 7 પેઢીઓની દિશા બદલી શકે છે. આને હળવાશથી ન લેતા લખીને સુરક્ષિત રાખી લેજો. આગામી 15 દિવસોની અંદર તમારા જીવનમાં કાં તો કોઈ વિશેષ વસ્તુ હાથ લાગવાની છે અથવા તો એવા સમાચાર તમારા કાન સુધી પહોંચશે જેને લોકો ચમત્કાર કહેશે. પરંતુ હું તેને ચમત્કાર નહીં પણ બાલાજી મહારાજનો ન્યાય કહીશ. તમે વિતેલા 12 વર્ષોમાં જેટલું અપમાન સહન કર્યું છે, જેટલી વાર તમે કોઈની સામે ઝૂક્યા છો, તે બધાનો હિસાબ ઉપરની અદાલતમાં ખુલી ચૂક્યો છે. એ જ લોકો જેમના પગે તમે ઊભા હતા હવે આગામી થોડા કલાકોમાં તમારા દરવાજે ઊભેલા જોવા મળશે. જેઓ તમને નજરઅંદાજ કરતા હતા તેઓ હવે તમારા એક સ્મિત માટે તરસશે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે ત્રીજી અને સૌથી ગુપ્ત વાતને સાચા અર્થમાં સમજી લેશો. ત્રીજી વાત એટલી રહસ્યમય છે કે જેવી તમે તેને તમારા ઘર પર લાગુ કરશો એટલે વાસ્તુ દોષ, નજર દોષ, તંત્રમંત્રની કાળી પરહાઈ બધું જ અગ્નિમાં આહુતિની જેમ ભસ્મ થઈ જશે. શું તમે જાણો છો કે તમારા ઘરના કયા ખૂણામાં તે સંકટ બેઠું છે જે તમારી પ્રગતિ રોકી રહ્યું છે? કયું સ્થાન છે જ્યાંથી નકારાત્મકતા વારંવાર જન્મ લે છે? આ ત્રીજી વાત તે જ સંકટના મૂળ પર પ્રહાર કરશે. ડરશો નહીં, ગભરાશો નહીં. હું તમને એક એક પળ હટાવીને સચ્ચાઈ બતાવીશ. હું અહિંસાની વાતો નથી કરી રહ્યો, સીધો તમને એ મુકામ સુધી લઈ જઈ રહ્યો છું જ્યાં આ ક્ષણોમાં જ્યારે તમે સૂવા જશો ત્યારે મનમાં વિશ્વાસ હશે કે તમારી કિસ્મત બદલાઈ ચૂકી છે. કરોડપતિ બનવાની શરૂઆત થઈ ચૂકી છે. આ મારી નહીં પણ ખુદ વિધાતાની લખેલી પટકથા છે જેને આજે આખી દુનિયા જોશે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો,
આ રાજયોગ અને અમૃત સિદ્ધિ યોગ માત્ર તેમના માટે જ કામ કરશે જેમનું હૃદય સાચું છે, આત્મા સાફ છે અને જેઓ શ્રદ્ધાથી સાંભળી રહ્યા છે. શું તમે અત્યાર સુધી કમેન્ટમાં જય બજરંગબલી લખ્યું? શું તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને દિલથી લાઇક કર્યો? જો નથી કર્યો તો સમજી લો કે તમારી અરજી હજુ અધૂરી છે. જેવા તમે પૂરા વિશ્વાસ સાથે તે નામ લખશો, આ 3 વાતોની શક્તિ તમારા જીવનમાં સક્રિય થઈ જશે. તો તૈયાર થઈ જાઓ મેષ રાશિવાળાઓ, કારણ કે હવે હું શરૂ કરી રહ્યો છું. પહેલી વાત જે તમારા દુશ્મનોના કાળજામાં આગ લગાવી દેશે. પ્રથમ મહાઘોષણા, શત્રુઓનો નાશ અને અસલી ચહેરો સામે આવવો. પહેલી વાત ખોલતા પહેલા તમારા છાતી પર હાથ રાખીને વિચારો, શું તમારી સાથે વારંવાર એવું બન્યું છે કે કામ બનતા બનતા બગડી ગયું? બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ અચાનક કોઈ અદૃશ્ય અવરોધ આવીને બધું બગાડી ગયો. ઘરમાં બધા છે, લોકો પોતાના છે, છતાં પણ વગર કારણે એક અજાણ્યો ડર, બેચેની અને ગુંગળામણ મનના ખૂણામાં બેઠેલી રહે છે. જો હા, તો આ કોઈ ભ્રમ નથી, આ કોઈ વહેમ નથી. આ એક અદૃશ્ય સાંકળ છે જેણે તમને બાંધી રાખ્યા હતા. અત્યારથી શરૂ થઈને આગામી થોડા કલાકો સુધી જે મહાતાંડવ યોગ સક્રિય થશે તે જ આ સાંકળોને તોડશે. પરંતુ તે પહેલી સચ્ચાઈ જાણતા પહેલા તમારે એ મહાભયાનક રહસ્યનો સામનો કરવો પડશે જે તમારાથી છુપાવવામાં આવ્યું છે. તમારા પોતાના ઘરના ઉંબરા નીચે અથવા કોઈ ખૂણામાં કંઈક એવું દબાયેલું છે જે ઉધઈની જેમ તમારી ખુશીઓ, તકો અને સંબંધોને અંદરથી કોતરી રહ્યું છે. અને આજે આ જ સમયે બાગેશ્વર ધામની દિવ્ય શક્તિ તે કાળા પડછાયાને મૂળમાંથી ઉખાડી ફેંકવાનો નિર્ણય કરી ચૂકી છે. તો હવે દિલ અને મગજ બંને ખોલીને સાંભળો, કારણ કે હવે શરૂ થાય છે તે પહેલી વાત જે આગામી 15 દિવસ એટલે કે 15 જુલાઈથી 30 જુલાઈમાં ગમે તે ભોગે ઘટિત થશે. આ વાત જોડાયેલી છે તમારા અચાનક ભાગ્યોદય સાથે. આગામી થોડા કલાકોમાં તમારી પાસે કોઈ વ્યક્તિ આવશે અથવા કોઈ માધ્યમથી એવો સંદેશ પહોંચશે જેનો તમે સ્વપ્નમાં પણ અંદાજો નહીં લગાવ્યો હોય. આજ તે માણસ અથવા માહિતી હશે જે તમારી ડૂબતી નૌકાને કિનારે લગાવશે, તમારા માટે જીવન રક્ષક પુલ સાબિત થશે. પરંતુ અહીં સૌથી મોટો વળાંક એ છે કે જો તમે તે વ્યક્તિ અથવા સંદેશને ઓળખવામાં 1 સેકન્ડની પણ ભૂલ કરી તો સમજી લો કે આ 100 વર્ષમાં બનેલો રાજયોગ તમારી આંગળીઓમાંથી રેતીની જેમ સરી જશે. શું તમે જાણો છો તે વ્યક્તિના નામનો પહેલો અક્ષર શું છે? તે કયા સ્વરૂપે, કેવા વેશમાં તમને મળવાનો છે? જો નથી જાણતા તો ધીરજ રાખો. તે વ્યક્તિનું આખું રહસ્ય ખોલતા પહેલા મારે તમને બીજી મહાન અને શક્તિશાળી સચ્ચાઈ જણાવવાની છે જે સીધી તમારા ધનના ભંડાર એટલે કે તમારી તિજોરીની ચાવી સાથે જોડાયેલી છે. બીજી મહાઘોષણા, મહાધન યોગ અને કુબેરનો ભંડાર. લોકો કહે છે પૈસો હાથનો મેલ છે, પરંતુ આ દિવ્ય સમયમાં એ જ મેલ તમારા માટે સૌથી મોટું શસ્ત્ર અને સૌથી મોટી તાકાત બની શકે છે. અગ્નિદેવને સાક્ષી માનીને કહું છું, આ દિવ્ય ઘડીમાં તમારા ઘર, તમારી તિજોરી અને તમારા ભાગ્ય પર લાગેલું તે તાળું તૂટવાનું છે જેને દરિદ્રતા, અભાવ અને અવરોધોએ વર્ષોથી જકડી રાખ્યું હતું. તમારા પિતૃદેવ જે અત્યાર સુધી અદૃશ્ય રૂપે તમને જોઈ રહ્યા હતા, આજે કોઈ ગુપ્ત ખજાનાની જેમ ધનની ધારા તમારી તરફ વાળી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે શું તમે ધ્યાન આપ્યું છે કે તમારા ઘરના ઉત્તર પૂર્વીય ઈશાન ભાગમાં છેલ્લા કેટલાક સમયથી કંઈક વિચિત્ર હલચલ અનુભવાઈ રહી છે? ત્યાંની ઊર્જા બદલાઈ રહી છે. ક્યારેક બેચેની, ક્યારેક ધ્રુજારી, ક્યારેક અજાણ્યો અહેસાસ. જો તમે હજુ સુધી ધ્યાન નથી આપ્યું તો આ વિડિયો પૂરો થતાં જ સૌથી પહેલા ત્યાં જઈને જોજો. તમને કોઈ સંકેત ચોક્કસ મળશે જે આ બીજી વાતની સચ્ચાઈ પર મહોર લગાવી દેશે. બીજી વાત સીધી તમારા ધન,
વૈભવ અને સમૃદ્ધિ સાથે જોડાયેલી છે. આગામી 15 દિવસોની અંદર જ્યારે તમે સૂવા માટે પથારીમાં જશો તે પહેલા તમને કોઈ ગુપ્ત માહિતી મળશે. કોઈ કોલ, મેસેજ, મેઇલ કે સંદેશ જે તમારા શૂન્ય થઈ ગયેલા ખાતામાં નવો જીવ પૂરી દેશે. આ ધન કોઈ લોટરી, જૂના ડૂબેલા દેવાની વસૂલાત, અટકેલી ચૂકવણી, સરકારી બાબત, વીમો અથવા કોઈ એવા રોકાણમાંથી આવી શકે છે જેને તમે લગભગ ભૂલી ચૂક્યા હતા. લખી રાખજો, કોરા કાગળ પર તારીખ સાથે નોંધી લેજો. જો આગામી 15 દિવસ એટલે કે 15 જુલાઈથી 30 જુલાઈના સમયગાળામાં તમારા જીવનમાં લક્ષ્મીના આગમનનો કોઈને કોઈ સંકેત ન આવે તો માની લેજો કે ખામી મારી સાધનામાં રહી ગઈ, તમારી શ્રદ્ધામાં નહીં. પરંતુ યાદ રાખજો, આ પૈસો ત્યારે જ સ્થાયી સુખ આપશે અને બરકતમાં બદલાશે જ્યારે તમે આનો 10મો ભાગ કોઈ જરૂરિયાતમંદ કન્યાના લગ્નમાં, કોઈ ભૂખ્યાને ભોજન કરાવવામાં અથવા કોઈ મંદિરમાં સાચા મનથી દાન કરવાનો સંકલ્પ લેશો. શું તમે આ પ્રણ લેવા તૈયાર છો? જો તમારું મન હા કહી રહ્યું હોય તો અત્યારે જ કમેન્ટમાં લખો, હું સંકલ્પ લઉં છું. આ જ સંકલ્પ તમારા ધનને ક્ષણિક સુખમાંથી ઉઠાવીને સ્થાયી આશીર્વાદમાં બદલી નાખશે. ત્રીજી મહાઘોષણા: અશક્ય કાર્યનું શક્ય બનવું અને નકારાત્મકતાનો નાશ. હવે આવે છે ત્રીજી અને સૌથી ભયાવહ પરંતુ એટલી જ આવશ્યક વાત. આ ત્રીજું રહસ્ય એટલું ઊંડું અને મોટું છે કે તેને જાહેર કરતા પહેલા મારે બાલાજી મહારાજ પાસે અંદરથી પરવાનગી માંગવી પડી હતી. આ વાત તમારા જીવન અને મૃત્યુ વચ્ચે ચાલી રહેલી તે અદૃશ્ય લડાઈને શાંત કરનારી છે જે અત્યાર સુધી તમારા પર કાળા વાદળ બનીને મંડરાઈ રહી હતી. આગામી થોડા કલાકોથી તમારા જીવન પર લટકેલું તે કાળ સર્પ જેવું સંકટ, ભારે દોષ અને ગુંગળામણ ભર્યો ક્લેશ ધીમે ધીમે ભસ્મ થવા લાગશે. આગામી થોડા કલાકોમાં તમારા ઘરના વાતાવરણમાં એક અદૃશ્ય દિવ્ય પરિવર્તન શરૂ થશે. આ એ જ ઘડી હશે જે છેલ્લા 12 વર્ષોથી ચાલી રહેલા તમારા વનવાસ, તમારા સંઘર્ષ અને તમારા એકલતાના દ્વારને સમાપ્ત કરવા માટે પસંદ કરવામાં આવી છે. જે કામને દુનિયાએ તમારા માટે અશક્ય જાહેર કરી દીધું હતું, જેના વિશે કહેવાતું હતું કે હવે આ નહીં થઈ શકે, તે જ કામ હવે ચોક્કસ થશે. તે સાચી દિશામાં આગળ વધશે. તમારા ઘરના કોઈ બીમાર સભ્ય હોય, કોઈ જૂનો કાનૂની કેસ હોય, કોઈ અટકેલા કાગળો હોય કે કોઈ અટવાયેલો નિર્ણય હોય, તે આગામી થોડા કલાકોથી ઉકેલ તરફ વધવા લાગશે. હું આચાર્ય સોગંદ ખાઈને કહું છું કે આગામી 15 દિવસની અંદર તમને અંદરથી એવો અનુભવ ચોક્કસ થશે જાણે કોઈ અદૃશ્ય હાથ તમારા માથા પર મૂકવામાં આવી રહ્યો હોય, જાણે કોઈ દિવ્ય શક્તિ તમારા ઘરની રક્ષા કરી રહી હોય. તમારા રૂમની હવા બદલાયેલી લાગશે, મન હળવું થશે અને બોજ ઉતરી રહ્યો હોય તેવું અનુભવાશે. આ મારો મહાવચન છે. પરંતુ ધ્યાન રાખજો, સમય રોકાયો નથી, તે ઘડીઓ નજીક આવી રહી છે. જો તમે ખરેખર ઈચ્છો છો કે આ ત્રણેય ઘોષણાઓ તમારા જીવનમાં પથ્થરની લકીર બની જાય તો અત્યારે જ આ વિડીયોને દિલથી લાઈક કરો અને તમારા 21 સૌથી પ્રિય લોકો સાથે શેર કરો. આ માત્ર શેર નથી, તમારી શ્રદ્ધાની પરીક્ષા છે. જે આ સંદેશને પોતાના સુધી રોકી રાખશે તે આ કૃપાથી વંચિત રહી શકે છે અને જે આગળ વધારશે, બાલાજી મહારાજ પોતે તેની રક્ષાની જવાબદારી પોતાના હાથમાં લઈ લેશે. યોગનો સમય ઓછો છે, ચમત્કાર બહુ મોટો છે. આવતી સવારે આ જ કમેન્ટ સેક્શનમાં તમારી જીત અને તમારા ચમત્કારના સમાચાર લખવાનું ભૂલતા નહીં. વિજય માટેનો ગુપ્ત ઉપાય. હવે રાહ પૂરી થઈ છે. હવે ન્યાયની ઘડી સામે આવીને ઊભી છે. 15 જુલાઈ પછી તમારા મહોલ્લામાં, તમારા કુળમાં, તમારી આસપાસ માત્ર એક જ નામની ચર્ચા થશે અને તે છે તમારું નામ. પરંતુ યાદ રાખજો, આ વિડિયો મનોરંજન નથી. આ ન્યાયની ઘોષણા છે, વિધાતાનો ફેસલો છે. શત્રુનો વિનાશ અને અસલી ચહેરો ઉજાગર થવો. આગામી થોડા કલાકોની અંદર
તે વ્યક્તિ જેણે પીઠ પાછળ તમારી સાથે દગો કર્યો, તમારી પીઠમાં ખંજર ભોંક્યું, તે કોઈને કોઈ સ્વરૂપે તમારી સામે ખુલ્લો પડી જશે. તે કોઈ દૂરનો નથી, તમારા જ પરિવારના સભ્યો અથવા સંબંધીઓમાંથી જ છે. તેના નામના પહેલા અક્ષરોમાં એ, પી અથવા કે માંથી કોઈ એક હોઈ શકે છે. આ જ માણસે તમારી પ્રગતિને તંત્રવિદ્યા, કાળા કામ અથવા નજર દોષ જેવી નકારાત્મક શક્તિઓથી જકડી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આજે પંચમુખી હનુમાનની ગદા તેના અહંકાર અને કાળા ઈરાદાઓને ચૂરચૂર કરી નાખશે. તેને એવા સમાચાર અને એવો ફટકો પડશે કે તેનો ઘમંડ જમીનદોસ્ત થઈ જશે. તે અંદરથી તૂટી જશે અને તમારી પાસે માફી માંગવા વ્યાકુળ થઈ જશે. આ મારી પહેલી વજ્ર જેવી ગેરંટી છે. જો આવું ન થાય તો હું આજે જ આ આસન છોડી દઈશ. સૌથી જરૂરી કાર્ય, જેવો આ વિડિયો પૂરો થાય સૌથી પહેલા તમારા ઘરના મંદિરમાં જાવ. ત્યાં હનુમાનજીની સમક્ષ માટીનો એક દીવો પ્રગટાવો. જો કોઈ કારણસર દીવો ઉપલબ્ધ ન હોય તો તેમની સમક્ષ બેસીને મનોમન ઊંડું ધ્યાન ધરો, તેમનું સ્મરણ કરો. લખી રાખજો, જેવો તે દીવો પ્રગટશે, તમારા ઘરના ઉત્તર પૂર્વીય ખૂણામાં જમા થયેલી નકારાત્મક ઉર્જા, તંત્રમંત્ર, ખરાબ નજર બધું જ ધુમાડાની જેમ ઉડી જશે. આ કોઈ સાધારણ દીવો નહીં હોય. આ તમારી જીત, તમારા પુનર્જન્મ અને તમારા નવા શુભ પ્રકરણનું પ્રતીક હશે. મિત્રો, અંતમાં બસ એટલું જ, શ્રદ્ધાની પરીક્ષામાં નબળા ન પડતા. બીજાઓ સુધી આ સંદેશ પહોંચાડવામાં કંજૂસી ન કરતા, કારણ કે હોઈ શકે છે કે તમારો એક શેર કોઈની ડૂબતી જિંદગીને કિનારો આપી દે. અને જતાંજતા કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો, કારણ કે તે જ તમારા જીવનની સૌથી મજબૂત સુરક્ષા કવચ બનનારી મંત્ર શક્તિ છે. હવે જાઓ અને તમારી આંખોથી તમારી કિસ્મતને બદલાતી જુઓ. આવતી સવારે હું આ જ કમેન્ટ સેક્શનમાં તમારી સફળતાની વાર્તાઓ વાંચવાની રાહ જોઈશ. તેમજ જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો મેષ રાશિવાળા મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીએ આગલા વિડિયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. ધન્યવાદ.